ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે તો સવાર પડી ગઈ. આજે તો આઈ થિંક શુક્રવાર, યસ. તો શુક્રવારની સવારે અત્યારે તો વાગ્યા 10:30 અને મારી તો સવારમાં વહેલા પડી ગઈ હતી. 5 વાગે જ 5 વાગે ઉઠવાનું, 5:30 સ્ટોરે જવાનું અને હમણાં ઘેર આવીનું 9, આઈ થિંક 9:30 ઘેર આવી. અને ઘેર આવીને તો જો કપડાં કાઢી દીધા પહેલાં ધોવા માટેના. 2 પોટલા ભરાઈ જાય લોન્ડ્રીનો. તો ચલો દર્શન એવું કરી લઈએ ભગવાનના. જય ગોગા મહારાજ, જય વારાઈમાં. સદાય રક્ષા કરજો, ભૂલચૂક માફ કરજો, તમારા આશીર્વાદ બનાવી રાખજો. અને આપણે અહીંયા જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. અને બહાર તો સરસ મજાનો તડકો આવી ગયો, જો ખાસો બધો તડકો હોય ને, મસ્ત. અને મોસ્ટલી બહારનો સ્નો તો બહુ બધો ઓગળી ગયો, હવે પહેલાં જેવા ઢગલા નહીં. અને કંઈક આજે રાતે સ્નો બતાવો, ખબર નહીં પડશે કે નહીં પડે, પણ એ તો દેખા જાયગા. હમણાંથી તડકો ને એવું સારું આવે ને એટલે ઓગળી જ જવાનો. થોડી ઠંડી એ બધું ઓછું થવા માંડ્યું અને વાતાવરણ સારું થવા માંડ્યું. લાગી રહ્યો કે હવે ઉનાળો આવી રહ્યો, ખબર નહીં જણાવશે પ્રોપર તો. અને ચા ને એવું બનાવીશું. હજુ તો જો 10:30 નહીં થયા, 10:26 જ થઈ ગયા. અત્યારે હાલ ચા મૂકું એના પહેલાં લોન્ડ્રી નાખી આવું, કપડાં ધોવાય ત્યાં સુધી પછી ચા મૂકીએ. અને પછી પેલો જે સામાન લાવ્યા હતા ને એ બધો કાઢી નાખીએ. લાઈટ ચમ ચાલુ ના થઈ. આ બધો સામાન કાઢી નાખો, પછી ગોઠવી દઈએ. જો મેં આટલા મમરા લાવ્યા હતા, હમણાં બધું બતાવું, અત્યારે હાલ નહીં, પહેલાં આવ્યું કામ કરી દઉં. ગાઈસ, પેલી બોક્સવાળી બધી વસ્તુ મેં કાઢી દીધી અને તમને બતાવું કે અમે શું લાવ્યા આ વખત. કામની વસ્તુ જ લાવ્યા. અમારો આ ઝીણી સેવો પતી જઈ હતી ને, તો અમે લોકો પેલા ગાંઠિયા યુઝ કરતા હતા, તો 4 પેકેટ લાવ્યા. અમે આના એવરી ટાઈમ 4 પેકેટ જ લાવીએ. પ્લેન સેવ લાવીએ રાજુની, અને જોડે આ પણ લાવીએ નાયલોન સેવ. કેમ કે બધી વસ્તુમાં પ્લેન સેવ ના ભાવે ને તો આ રહી ચાલો, આ રહી ના ભાવે તો આ રહી ચાલો, એટલે આ રહી 4 6 રહી. પછી પૌવાનું 1 પેકેટ તો ઘરે હતું પણ એક્સ્ટ્રા લેતા આવ્યા. પછી આ મમરા અને આમાં પકોડીઓ, ખોખો. અને કાજુ પતી ગયા હતા તો કાજુ લાવ્યા, કેમ કે રસોઈમાં અમુક ટાઈમે કાજુ જોઈએ. કાજુવાળું કંઈ પણ બનાવવાનું હોય તો પછી વખો પર ના હોય તો. અને પછી જુવારનો લોટ લાવ્યા. હમણાં બધા જુવારની રોટલી ને એવું બધું બહુ ખાય એટલે મેં કીધું લાય ટ્રાય કરીએ ચીવું રહે. કેમ કે ગમે એટલું તમે ટ્રાય કરો ને ડાયટ કરવાનું, ડાયટ તો જો કે થવાનું હોત નહીં કદી, કેમ કે ઘરમાં વસ્તુ બનતી એટલે ના થાય. પણ તો એ ટ્રાય કરીશું જેવું બને. અને ઇડલીનું પેકેટ લાવ્યું હું ઇન્સ્ટન્ટ. કોઈક દિવસ ઉતાવળમાં બનાવવું હોય ને તો બનાવતો ફાવો. તમારા જોડે બીજું કોઈ આઈડિયા ના હોય ને, કેમ કે ઢોસાનું હવે તો હું પલાળું છું એટલે મારા જોડે ઢોસાનું તો હોય નહીં, એટલે કોઈક દિવસ આવું બનાવવું હોય ને ફટાફટ તો બની જાય. પાઉંભાજી મસાલા પાઉંભાજી મસાલો 1 લાવ્યા, કેમ કે પતી ગયો હતો. અને આ સોલ્ટ લીધું હતું, અને હિંગના 2 ડબ્બા લાવ્યા હતો. અને આ રહ્યું ચણાના દાળિયા પતી ગયા હતા, તે રહ્યું લેતા આવ્યા. અને બસ અત્યારમાં તો આટલું છે. અને હજુ અમારા જોડે આ રહ્યું પેકેટ પડ્યું હતું ને, તાલોદના ખમણ, તાલોદ નાયલોન ખમણ. તો અત્યારે હું બનાવું. મારાથી ખમણ એટલા બધા સારા બનતા નહીં, કોઈ દિવસ પરફેક્ટ બન્યા હશે ને તો મે બી 1-2 વખત જ બન્યા હશે, બાકી નહીં એટલા બધા બનતા. પણ આજે દાળ ભાત બનાવવાના ને તો મેં કીધું ચલો બનાવીએ. પેકેટ પડ્યું હતું, ખાસા 2-3 પેકેટો પડ્યા. તો અત્યારે ટ્રાય મારું, જોઈએ જેવા બનાવો. પરફેક્ટ તો જો કે નહીં જ બને મને ખબર હોય, પણ ચલો તો એ બનાવીએ. અને આપણે જો એક બાજુ ચા મૂક્યો. અત્યારે વાગ્યા 10:40 થઈ ગયો. અને કપડાં ધોવા તો મેં નાખી દીધા.
તો ચલો ચા બના જોડે જોડે હું ખમણની તૈયારી કરું. મળીએ પૈતા. સો ગાઈસ, ચા તો ચાંદનો બની ગયો તો મને ખમણની તૈયારી કરતી હતી તો એમને પડી રહ્યો પણ હવે કાઢ્યો બધાનો કપમાં તો હવે પીશું. જો ચા તો ક્યારનો બની ગયો તો અને પછી હવે કાઢ્યો ઉણા બાર થઈ ગયા. થોડી ચુસ્કી માર લઈશું. આમાં તૈનો કાઢી દીધો અને જો અહીંયા દાળ કાઢીએ તુવેરની અને ચોખા. હવે એને સરસ મસ્ત એવું પાણીમાં ધોઈ નાખીએ 2-3 વખત અને પછી ચડાવી દઈએ ઉપર ગેસ ઉપર અને આર્યું ધોવા મૂકવાનું હોય. પેલું ખમણનું પલાળ્યું હતું ને અને એક બાજુમાં ખમણ થાય 2 પેકેટના બનાવ્યા મેં. આમાં આર્યું આખું પેકેટ નાખી દીધું હો અંદર અને આ પહેલી વાર બનાવે ને એમાં એક જ પેકેટમાં 2 વખત અડધા બનાવ્યા. હવે એટલા બધા પરફેક્ટ ખબર નહીં બન્યા તો નહીં પણ જે બનાવ્યા ખાઈ લેવાના. તો ચલો આર્યું તો મેં બનાવ્યું હજુ મોઢા વઘારે અને આયરા ખમણ જેવા બનશે એ મને નહીં ખબર. જેવા બનશે એવા પણ તમને બતાવીશ ખરા. હું મને નહીં આવડતા, હું ચોખ્ખું જ કહું. ખમણ ખબર નહીં ચાને આવડશે હરખા મને. તો ચલો હવે જોડે જોડે ચાય પીએ ઓનું કમી કરીએ. જેમ કે જુઓ અહીંયા સિંક આપણું ભરાવા માંડ્યું આટલો વાહન થયો અહીં અને બીજો વધીને પહેલાં ધોઈને જવા દો આગળ. તો પછી મળીએ. અને જો એક બીજી વસ્તુ તમને બતાવું. 2 દિવસ પહેલાં આર્યું પાર્સલ અમે રિસીવ કર્યું. મેં મંગાવ્યું હતું પ્રોસ્કાયરનું છે. ઇન્ટેન્સ જ લખ્યો હેર ગ્રોથ સિરમ. આના બહુ બધા રિવ્યૂ આવતા હતા સારા એવા એટલે પછી અમે મંગાવી લીધું. જોઈએ હવે વર્ક કરે કે નહીં કરતું. હજુ તો 2 દિવસ થયા મેં યુઝ કરે. હું યુઝ કરું છું અને રવિ પણ યુઝ કરે. જોઈએ કેવું રહે વાળ ઉતર કે કેવા થાય. સો ગાઈસ જો આપણે અહીંયા દાળ બફાઈ રહ્યા સીટીઓ વાગી જ આવે. બાજુમાં પાટી મૂકી લીધા અને આ બધું અહીંયાથી લઈ લીધું અને ખાધા પહેલાંનો આટલો વાસણ થયો. પહેલાં ચાનો અને ખમણનો એ ફટાફટ ધોઈ નાખો એટલે પાછળથી બહુ વાસણ ના રહે. અને જો ખમણ બનાવી દીધું મેં બધા. આવા કંઈક બને છે મારા ખમણ. અહીંયા મૂકી દઈએ. જુઓ એકદમ પરફેક્ટ મને નહીં આવડતા પણ જેવા આવડે એવા મેં બનાવ્યા. અને હમણાં એને વઘારીશું. અને આજે તો રોટલી નહીં બનાવવાની, ખાલી દાળ ભાત અને ખમણ. તો ચલો વાસણ ઘસી દઈએ પછી મળીએ. તો સો જો ગાઈસ આપણે અહીંયા મેં દાળ વઘારી દીધી ઉકળાઈ જાય અને એક બાજુમાં આપલા શું કહેવાય ખમણનો વઘાર કરી નાખ્યો મેં. મરચાં નાખી દો મસ્ત મરચાં નાખ્યા તીખો. અને આપણે રાઈસ તૈયાર થઈ ગયા અને અહીંયા મેં કોથમીર કાઢી લીધી દાળમાં નાખવા અને પેલું શું કહેવાય ખમણમાં નાખવા માટે. તો આ વઘાર ઉકાળીએ મસ્ત ખોટબટ નાખીએ પછી ખાવા બેસી જઈએ. અત્યારે 5:34 થઈ ગઈ તો ચલો તાન ફટાફટ. અને એક બાજુ જો મેં વાસણ ઘસી દીધા. આ થોડા બાકી હજુ ઘસવાના. તો ગાઈસ જુઓ ફાઇનલી લુક લાઈક જેવું મસ્ત દેખાય ને પણ ખમણ પણ સારા જ બન્યા. નોટ બેડ. વઘાર્યા પછી તો બહુ મસ્ત દેખાય. જો એવું લાગે કે બહારથી ઓર્ડર કર્યો હોય ને એવું લાગે. આ મેં 2 પેકેટના બનાવ્યા જે મેં તમને પેકેટ બતાવ્યું હતું ને રહ્યું. અને મેં એમાં આ મરચાં યુઝ કરેલા. પેલા મેં લાંબા મરચાં લાવ્યા હતા ને પટેલમાંથી રહ્યા. તો ચાલો અમે તો ખાવા બેસી જઈએ. તમારે પણ ખાવું હોય તો આવી જજો. સો હે ગાઈસ આપણે અત્યારે જો 2:12 થઈ ગઈ બપોરની. અને વાસણમાં તો પેલા ઘસ્યા હતા ને એ બધા તો ભરાઈ દીધા કમ્પ્લીટ. અને આટલા વાસણ બાકી થોડા જ વાસણ, બહુ નહીં. અને અહીંયા પોતું મારી દીધું આપણે અહીંયા મેં કમ્પ્લીટ. અને ગેસને બધું લૂવાનું બાકી હજુ મારે. જો ખમણ આટલા વધ્યા કેમ કે મેં બહુ વધારે પડતા બનાવી નાખ્યા હતા. કેટલા સરસ દેખાય ને. તમારે બધાને ખાવા હોય તો આવી જજો. તો
તો ચલો કામ પતાવીએ પછી શાંતિથી બેસીએ. સો ગાઈસ ફાઇનલી બધો ખાઈ ખાઈને જતો રહ્યો અને કામ તો મારે પતી ગયું અને એક લોન્ડ્રીએ થઈ જઈ અને બીજી લોન્ડ્રી ડ્રાયરમાં નાખીએ. બસ એવો થઈ જવા જઈએ એટલે સવારમાં ઘેર આવીને તો 2 લોન્ડ્રી કરી નાખી, ખાસ બધા કપડાં ધોઈ નાખ્યા અને આપણે બધું ક્લીનઅપ થઈ ગયું મસ્ત જુઓ અને ચકાચક. હા અને હવે મારે માથામાં નાખવું છે આ સિરમ પ્રોસ્કાયરનું. અને જો મારા વાળ બતાવું, મારા વાળ કંઈક આવા છો અત્યારે હાલમાં તો બહુ ટૂંકાય નહીં લાંબાય નહીં માપના. તો ચલો સિરમ નાખી દઈએ પછી મળીએ. હજી તા તો ભાઈ થોડો આરામ કરી લઈએ. ચમક કેટલા વાગે જો અત્યારે 3 વાગવા આવ્યા તો હજુ તો હાલ ઊંઘ નહીં આવે. હજુ થોડીક વાર ફોન મંત્રીશું, ટીવી જોઈશું, પછી મોડે ઊંઘ આવશે છેક. તો ચાલો મળીએ પછી સાંજે. સો ગાઈસ જો અમે આડ્યું 4-5 કલાક પહેલાં પલાળીને રાખ્યું હતું બપોરે ચોખા અને અડદની દાળ એ ઢોકળા માટે પલાળીને રાખ્યું હતું મેં. તો ચાલો હવે એનું બેટર બનાવીએ કેમ કે પલળી ગયું સરસ એવું. ભાઈ આગળ મળીએ તાર. સો ગાઈસ ફાઇનલી મેં તૈયારી કરી, તમને બતાવું આગળ. મેં પેલું બધું તો પીસી લીધું મસ્ત એવું બેટર આખું બનાવી નાખ્યું અને બેટરમાં શું નાખ્યું એ તમને કહું. જુઓ આરું સેમ બાર જેવું થાય, આપણે બહારથી તૈયાર પેકેટ લઈએ ને એવું સેમ. જો બેટર રેડી કરી નાખ્યું. બેટરમાં તો પાણીથી જ બનાવ્યું હતું આખું અને લસણ મરચાં નાખ્યા, થોડા એક્સ્ટ્રા મરચાં નાખ્યા અને બીજું શું નાખ્યું સોલ્ટ અને શુગર અને થોડી કોથમીર પણ એડ કરી મેં અંદર. અને આપણા મૂકી દીધું અમે અહીંયા સાઈડમાં. અને આ 2 ડીશો લઈ લીધી એમાં ઓઇલ લગાવીને પછી આવ્યું છે ને થોડું બેટર હું સાઈડમાં થોડું અલગથી લઈએ ને એમાં ઈનો નાખીએ પછી આમાં નાખીશ. તો ચલો હવે આગળની પ્રોસેસ કરીએ, બનાવીએ પછી તમને બતાવું. સો ગાઈસ જો અંદર મૂકી દીધું, આમાં 2 ડીશો મૂકી દીધી અમે અને ઉપર કપડું ઢાંક્યું જેથી ઢોકળામાં પાણી ના પડે. અને એક બાજુ અહીંયા ચાની તૈયારી થઈ રહી જો સરસ મજાનું થોડું હજુ ઉકળે ને એકદમ મસ્ત એટલે દૂધ વેડીએ. અને કંઈક આવું છો અત્યારે હાલમાં તો જો સાઈડમાં આવી રીતનું લઈને ઈનો નાખીને પછી બેટર નાખવું અંદર. અને હજુ તો એ 2 ડીશો ચડે ત્યાં સુધી આપણે હું વાસણ એવું ભરાઈ દઉં તો એટલું કામ પતી જાય તો પછી મારે પાછળથી બહુ કામ ના રહે. તો ચાલો આટલું કામ પતાવીએ હાલમાં. સો જો ગાઈસ આપણે પહેલાં જે 2 ડીશો મૂકી હતી ને મેં રેડી થઈ ગઈ ફાઇનલી. અને જો કંઈક આવા બન્યા છો, કેટલા સરસ દેખાય ને. જે તમે બહારના પેલા તૈયાર પેકેટ લાવો છો ને સેમ એવા જ બનશે આ, કેમ કે મેં એ રીતના જ બનાવ્યા એટલે. અને જો બીજી પ્લેટ થઈ ગઈ ને રેડી કમ્પ્લીટ. તો ચલો હવે 1-2 મિનિટ પછી આને કાપી દઉં, બધા પીસ પાડીને પછી અલગ ડીશમાં લઈ લઈએ પછી બીજી ડીશો રેડી કરી અંદર જવા દઈએ. મળીએ પછી ત્યાં. અને અમારે ચાનો ઉભરો આવું થઈ રહ્યું હવે. આદું ને એવું કાઢી દીધું મેં ઓલરેડી એટલે પછી નાખી દઈશું. તો ચાલો મળીએ પછી. સો જો ગાઈસ મેં પીસ પાડી દીધા અને તમને એકાદું બતાવું ખરા ઉખાડીને જ. કેટલી ચોખ્ખી પ્લેટ ને અને કેટલું સરસ બન્યું, એકદમ પાતળું લેયર બનાવ્યું મેં, બહુ જાડું નહીં રાખ્યું. જુઓ બહુ મસ્ત બન્યા. તમે પણ ટ્રાય કરજો અને રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરજો. સો ગાઈસ જુઓ આપણા ઢોકળા રેડી થઈ ગયા, કેટલા મસ્ત થયા દેખો. છે ને બાકી રવિ રિવ્યૂ આવજો તમારો, જે હોય સાચું કહેજો. સરસ કે હું તો ચાંદની બનાવું, મતલબ ખાસી બધી વાર બનાવ્યા એટલે સારા તો બને જ. અને આપણે ચા રેડી થઈ ગયો અને અહીંયા ઢોકળા પણ રેડી છે. અને હજુ બીજા બનો પણ આ લોકોને ખાવું પછી લેટ થઈ જાય એટલે એ લોકોને પછી વઘારીને આલી દીધા. જો અહીંયા હજી બીજી 2 પ્લેટો રેડી થઈ ગઈ
એમાં મેં ઉપરથી મરચું નહીં નાખ્યું, સાદું જ બનાવ્યું. કેટલા મસ્ત બન્યા છે ને, ખાવા હોય તો આવી જજો. સો ગાઈસ 11 વાગી ગયા અને જો 11 વાગે તો તમને બતાવું. જમી લીધું, મસ્ત બધું કામ પતી ગયું. આટલામાં પોતું ફેરવી નાખ્યું. આ રહ્યું અલગ જે દેખાય ને ફ્લોર, એટલામાં જ કર્યું આજે. ગઈકાલે ત્યાં કર્યું હતું, આજે અહીંયા કર્યું, આવતીકાલે ત્યાં કરીશું. એટલે કેવું વારા પરથી વારો, એટલે ઘરનું કામે પતી જાય અને થાકે ના લાગે કશું નહીં. રોજ થોડું થોડું કરવાનું. અમુક ટાઈમે આવીને હું કરી લઉં બહુ બધું, એટલે થાકી જવાય, પણ ઇટ્સ ઓકે, તો રહેવાનું તાન. તો જો હાલમાં તો કોમ પતી ગયું બધું મસ્ત ચકચકાટ. તો ચલો હમણાં મળીએ મોડે. સો ગાઈઝ ફાઇનલી આપણે અહીંયા પૂણા 12 વાગી ગયા અને આવા બધા હોઈ ગયો હવાના રૂમમાં જઈને. અંકિત તો આઈ થિંક હોઈ જ ગયો અને ધ્રુવેના રૂમમાં જતો રહ્યો. તો ચલો અમે પણ આવા વ્લોગનું એન્ડિંગ અહીંયા કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં, કેમ કે કાલે વહેલા ઉઠવાનું. કાલે તો શનિવાર, એટલે કાલે 6:30 ઓપન કરવાનો સ્ટોર, 6 વાગે ઉઠવાનું. તો મળીએ કાલે નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.